नमस्कार। इस वक्त की बड़ी खबर आ रही है वलसाड़ से। जल ही जीवन है, लेकिन वलसाड़ नगर पालिका के वार्ड नंबर 7 के निवासियों के लिए यह वाक्य सिर्फ एक मजाक बन के रह गया है। पिछले 8 महीने से पीने के पानी के लिए भटक रही स्थानीय महिलाओं का गुस्सा आखिर फूट पड़ा है। भीषण गर्मी में पानी के बिना तड़पने के बाद धैर्य जवाब दे गया है और इन महिलाओं ने नगर पालिका के कार्यालय पर उग्र मोर्चा निकाल दिया है। वलसाड नगर पालिका के कार्यालय में गुस्सा जाहिर करती हुई ये महिला वलसाड पालिका के वार्ड नंबर 7 में स्थित स्लम के इलाके धोबी तालाब के गणेश मोहल्ले की है। इस इलाके में करीब 50 परिवार रहते हैं, लेकिन हैरानी की बात यह है कि इस इलाके में करीब 8 महीने से पीने का पानी ही नहीं आया है। स्थानीय महिलाओं ने पीने के पानी के लिए पूरी भीषण गर्मी काटी, लेकिन प्रशासन ने का दिल बिल्कुल नहीं पसीजा। रोज के कामकाज, नौकरी धंधे पर जाना या फिर पानी भरने के लिए लाइन में खड़े रहना, ये उनके लिए बहुत बड़ा सवाल हो गया था। ये सबसे मुश्किल भी हो गया था। महीनों की शिकायतें और झूठे आश्वासन के बाद आखिरकार गणेश मोहल्ले की महिलाएं रणचंडी बन गई। बड़ी संख्या में महिलाओं का एकजुट होकर पालिका कार्यालय पर मोर्चा निकाला और जिम्मेदार अधिकारियों को खरी खोटी भी सुनाई। महिलाओं ने साफ और कड़े शब्दों में चेतावनी दी कि अगर अगले 15 दिन में पानी की समस्या स्थायी समाधान नहीं मिला तो वो अपने घर का सारा सामान लेकर परिवार समेत पालिका कार्यालय में ही आकर बैठ जाएगी। भाई राठौड़, हूँ गणेश मोहल्ले धोबीतળામાં રહું છું। આ વર્ષે 8 મહિનાથી ઘરે પાણી નથી આવતું ને બધાના ઘરમાં પાણીનો પ્રોબ્લેમ સવાર થાય એટલે બહાર બધાને પૂછવા નીકળવાનું પાણી આવે કે નહીં આવે। કોઈ ત્યાં પાણી નહીં આવે। પાણી ભરવા જાય કે બીજા નોકરી ધંધા કરવા જાય। સવાર થાય એટલે બોરિંગ પર ભરવા જાવ, બોરિંગ પર બી ઠેકાણા નહીં મળે। બે ઘરના ભરે તો પછી થોડીક વાર એને રાહ જોવું પડે તો બીજા બે ઘરના જાય, કારણ કે જો આમતા બધા ભરવા જાય તો જેટલી બોરિંગનું પાણી આવતું છે તે બી નહીં આવે ને આ વર્ષે જ નહીં, દર વર્ષનો પાણીનો પ્રોબ્લેમ દર વર્ષ થાય એટલે અમારે નગરપાલિકામાં આવવાનું, સભ્યને ફોન કરવાનું। 2 દિવસથી થાય એટલે અમારે બધા મારે કહેવા આવે કે પ્રવીણભાઈને ફોન કર। પ્રવીણભાઈ એક જ છે જે આવીને ઊભા રહી, પણ એ બી કેટલું કરે। એમણે બધું ખોદાવીને જોયું, બધી જગ્યાએ ખોદાઈને રસ્તામાં બધા ખાડા થઈ ગયા છે। પાઇપલાઇન જોઈ પણ અહીંથી ફોર્સ જ નહીં આવે પાણીનો, તો આવે કેવી રીતના? સવાર થાય એટલે બધા નવા ધોવા માટે બી બોરિંગ પર પાણી ભરવા જવાનું, લાઈન લાગેલી લાંબી। તો નોકરી ધંધાનો ટાઈમ સેટ કરવા જાય કે પાણી ભરવા જાય ને ઘરના 5 માણસ હોય તો 5 માણસ પાણી ભરવા જાય તો અમે પણ એક માણસ કેટલું ભરે ઉચકીને બી નંબર લગાવીને પાણી ભરાવાનું। બે ઘરના ભરતા હોય તો બીજા બે રહેવાનું, આ લોકોનું પટેલ ભરવા જાય। સવારે બધા નોકરી ધંધા કરવા જાય તો કેટલા સેટ કરે ટાઈમ કે જાય। અમારું નામ આશાબેન, અમે ધોબી તલાવ ગણેશ મોહલ્લામાં રહીએ છીએ। પાણીની સમસ્યાના કારણે આવ્યા છીએ અહીં। છેલ્લા 8 મહિનાથી અમારા મોહલ્લામાં પાણી આવતું નથી। અમુક ઘરોમાં આવે છે, અમુક ઘરોમાં નથી આવતું। એમાં અમે આ જેટલી લેડીઝો ઊભી છે તેમાં તો કોઈના પણ ઘરે પાણી આવતું જ નથી। અમારે પાણીની એટલી મોટી સમસ્યા થઈ ગઈ, અમે બહુ જ કંટાળી ગયા છીએ। કારણ કે અમે ઘરના કામકાજ કરીએ, કામ ધંધે જઈએ કે પાણી ભરીએ। બોરિંગમાં પાણી આવે તો 1-2 બાલટી ભરવા વારાફરતી નંબર લાગે, તેમાં અમારું ઘરનું કામ પણ થતું નથી અને જગ્યા પર કામ ધંધે જઈ શકાતું નથી। એટલે અમે બહુ તકલીફમાં છીએ। છોકરાઓને શાળે મોકલવા હોય તો બી પાણી ભરાવાને એમના નંબરમાં લાઈનમાં ઊભા રાખવા પડે, ત્યારે પાણી ભરી શકીએ છીએ। અમે આ રીતની સમસ્યા છે। અમે અહીંયા આવ્યા નગરપાલિકામાં, સીઓ સાહેબને મળ્યા તો તે 15 દિવસમાં તમારું પાણીની સમસ્યાનું હલ થઈ જશે। પણ હવે થાય છે કે નથી થતું એ તો હવે એ લોકો કરે તો થાય ને। પાણી આગળથી આવતું જ નથી તો પાણી અમારા મોહલ્લામાં અમારા ઘરે નળમાં ક્યાંથી આવે? પાણી છોડતા હોય એનું કંઈ હલ કરતા હોય તો પાણી આવે ને। આગળ ચૂંટાઈને ગયા છે તેમાંથી કોઈ પણ આગળ હાજરી આપતા નથી, બધા ગાયબ થઈ ગયા છે। એક પરિણભાઈ છે તે આવે છે તો 2 દિવસે 3 દિવસે પાણીનું ટેન્કર મૂકી આપે, તેમાં એક બે બાલટી 1-2 બેડા પાણી આવે, તેમાંથી અમે ઘરનું કામ કેવી રીતના પૂરું પાડીએ? પાણી વગર કામ જ થતું નથી અમારું। चुनाव के समय जनता के बीच रह के बड़े बड़े वादे करने वाले नेता जीतने के बाद कैसे गायब हो जाते हैं, इसका एहसास इस इलाके के लोगों को हो रहा है। स्थानीय निवासियों के अनुसार वार्ड नंबर 7 के सत्ताधीश पार्टी के चुने हुए 4 कॉरपोरेटरों में से 3 तो मानो गायब ही हो गए। सिर्फ फूड एंड शॉप समेत चेयरमैन प्रवीण भाई पवार ही कभी कभी लोगों की समस्या को जानने आते हैं और टैंकर की व्यवस्था भी कराते हैं, लेकिन वो भी नाकाफी है। बाकी कॉरपोरेटरों को तो जनता की इस रोजमर्रा की परेशानी से कोई मतलब ही नहीं है, जिसकी वजह से लोगों में भारी आक्रोश फैला हुआ है। वहीं पूरे मामले में वलसाड नगरपालिका अध्यक्ष ने नगरपालिका चीफ ऑफिसर से चर्चा के समय समस्याओं का समाधान लाने का आश्वासन भी दिया है। गणेश मोहल्लाમાં પાણીની સમસ્યા છેલ્લા 8 મહિનાથી છે। પાણીની નવી પાઇપલાઇન પણ મેં લખાવી છે,
તો પણ નગરપાલિકા દ્વારા પાણી ત્યાં પ્રેશરથી પહોંચતું જ નથી. એટલે 50 થી 60 ઘરોને પાણીની ઘણી સમસ્યા છે. હવે અમારી માતાઓ અને બહેનો બધું ઘરકામ કરવા જાય, રોજનું લાવીને રોજનું ખાવાવાળા હવે પાણી ભરવા જાય કે પછી કપડાં ધોઈ કે વાસણ ધોઈ કે લોકોના કામ કરવા જાય, તો પાણીની ઘણી બહુ મોટી સમસ્યા છે. મારી વારંવાર રજૂઆત છે, તે છતાં પણ કોઈ ઉકેલ આવતો નથી. માણસો આવતા છે, લાઈન ખોદીને જતા રહી, પાછો તેનો તે જ પ્રોબ્લેમ. અઠવાડિયું પાણી આવ્યું, પાછું પાણી બંધ થઈ ગયું. એટલે આ મારી જે માતા અને બહેનો છે ગણેશ મોલ્લાની, ખરેખર પાણીથી બહુ દુઃખી છે. એટલે મારે નગરપાલિકાને એટલી જ રજૂઆત કે ભાઈ પાણી વ્યવસ્થિત આપે, જેથી કરી લોકોની સમસ્યા દૂર થાય. છેલ્લા 8 મહિનાથી હું આ પછાડી મહેનત કરતો છું. નગરપાલિકા દ્વારા હું પાણીના પાઇપની લાઈન બી લખાવી છે, તે છતાં પણ પાણી અહીંયા ગણેશ મોલ્લા સુધી પહોંચતું નથી પ્રેશરથી, ને પાણી જ આવતું નથી. મોરચો આવ્યો તો બધી બહેનો આવ્યા હતા મારી પાસે રજૂઆત લઈને. એની જાણ અમને આજે જ થઈ હતી કે પાણી કેટલા મહિનાથી એ લોકોને અહીંયા આવતા નહોતા, પણ આજે મને જાણ થઈ. તો હવે અમે અમારા ચીફ ઓફિસર સાહેબ સાથે થોડી ચર્ચા કરી લઈએ અને પછી એનું સોલ્યુશન થોડું લાવી દઈએ, અને જેમ બને તેમ અમે પણ જલ્દી કોશિશ કરી દઈએ. અત્યારે જે હાલમાં શહેરીજનોને પાણીની તકલીફ થતી છે એના માટે અમે કંઈક વૈકલ્પિક રીતે વ્યવસ્થા કરી લઈએ.